ગણપતિ બાપ્પા આપણે ત્યાં 10 દિવસનું આતિથ્ય માણવા આવવાના છે, ત્યારે બપ્પાને પ્રસાદમાં ધરાવી શકાય તેવા રવાના આ મોદકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. રવાના મોદક બનાવવા માટે કથરોટમાં ઝીણો રવો ઉમેરી રવાને તેલનું મોણ આપી હુંફાળા પાણીથી ભાખરીના લોટ જેવો કઠણ લોટ તૈયાર કરી લેવો. તૈયાર કરેલા લોટમાંથી થોડો થોડો લોટ લઈ આ રીતના માપસરના મૂઠિયા બનાવી લેવા. કડાઈમાં તેલ ગરમ થવા દઈ મીડિયમ ફ્લેમ ઉપર મૂઠિયા હલકા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી કથરોટમાં કાઢી ઠંડા પડવા દેવા. ઠંડા કરેલા મૂઠિયાને હાથથી તોડી તેના નાના ટુકડા કરી લેવા અને મિક્સરમાં તેનો કરકરો પાવડર બનાવી લેવો. હવે આ કરકરા પાવડરને ચાળણીમાં નાખી ચાળી લેવો, જેથી મૂઠિયાના મોટા ટુકડા રહી ગયા હોય તો તે ચડાઈ જશે. તૈયાર કરેલા આ કરકરા પાવડરમાં દળેલી ખાંડ, ઇલાયચી પાવડર અને જાયફળનો પાવડર ઉમેરી સારી રીતે હાથથી મિક્સ કરી લેવું. થોડા ઘીમાં ચણાના લોટને બદામી રંગનો થાય તેવો શેકો. છેલ્લે ડ્રાયફ્રૂટ્સને પણ સાતળી લેવા અને આ મિશ્રણને મોદકના કરકરા પાવડરમાં સારી રીતે મિક્સ કરી મોદક મોલ્ડથી મોદક બનાવી લેવા.